નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 પ્રશ્ન નંબર 4 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન 2025. ફરીથી એકવાર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4 થી. પ્રશ્ન 4 જો પહેલા નંબરનું છે સૂચના મુજબ કરો, તો ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે ચડતા ક્રમમાં આપણને ખ્યાલ છે કે સૌથી પહેલા સંખ્યા નાની, એનાથી મોટી, 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 પણ કેવી રીતે? પહેલા નંબરનું છે 2/3, 3/4, 5/6 અને 7/12 આપણને સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલા તો સંખ્યાનો છેદ સરખો કરવો પડે, છેદ સમાન, તો આપણને ખબર પડે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની, અને એના માટે આપણે લેવો પડશે લસા. તો અહીંયા 3, 4, 6 અને 12 દરેકનો લસા કેટલો આવશે? 12. કેવી રીતે? તો 3ના ઘડિયામાં 12 આવે છે, 4ના ઘડિયામાં પણ 12 આવે છે, અને 6ના ઘડિયામાં પણ 12 આવે છે. તો આ રીતે કોઈ સંખ્યા આપેલી હોય તો સરળતાથી આપણે એનો લસા મેળવી શકીએ છીએ. અને લસા મેળવ્યા પછી આપણે એની ગણતરી કરવાની છે. અને એ ગણતરી આપણે કેવી રીતે કરીશું? તો ખાસ ધ્યાન આપો ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવવા માટે. તો દરેકના છેદમાં 12 લાવવાના છે. તો અહીંયા 3 ચોક 12, પહેલી ગણતરી સરળતા માટે આખી સમજાવીએ છીએ. 4 તરી 12, તો ઉપર પણ 3, 6 દુ 12, તો ઉપર 2 વડે, અને અહીંયા તો 12 છે જ, એટલે 12 એકા 12, અને અહીંયા ઉપર 1. ગુણાકાર અંશ અંશનો 4 દુ 8 ભાગ્યા 12, 3 તરી 9 ભાગ્યા 12, 5 દુ 10 ભાગ્યા 12, અને 7 એકા 7 ભાગ્યા 12. હવે એને ચડતા ક્રમમાં આપણે લખી શકીએ છીએ સંખ્યાને. તો સૌથી પહેલી સંખ્યા 7/12, એનાથી મોટી 8/12, એનાથી મોટી 9/12, અને એનાથી મોટી 10/12. તો હવે ઉપરની સંખ્યાના આધારે તો સૌથી પહેલી સંખ્યા 7/12, બીજા નંબરમાં એટલે 2/3, એનાથી નાની મોટી સંખ્યા 3/4, અને એનાથી મોટી સંખ્યા 5/6. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું તો ક્યારેય દાખલો ખોટો પડશે નહીં. બીજા નંબરનો દાખલો છે. જો આ બધાની અંદર રકમ શાંતિથી સમજો. 1/2, 1/3, 1/4 અને 1/5. તો હવે આની અંદર લસા બીજો કંઈ લેવાની જરૂર નથી. ખાલી સમજવાનું શું છે, તો ધન સંખ્યાઓની અંદર તો અંશ સમાન હોય ત્યારે છેદ જેટલો નાનો તેટલી સંખ્યા મોટી. એટલે એમાં ડાયરેક્ટ આપણે ચડતા ક્રમમાં લખી શકીએ છીએ. 1/5 < 1/4 < 1/3 1/2. તો આવા દાખલાની અંદર કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. હવે જો ધનની જગ્યાએ ઋણ હોત, ઋણ સંખ્યાઓ હોત, તો આનાથી ઉલટું થઈ જત. અંશ સમાન હોત અને છેદ જેટલો મોટો એટલી સંખ્યા નાની ઋણ સંખ્યાની અંદર. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજા નંબરમાં આપેલી સંખ્યાઓ -2/3, -1/4, -3/4 અને -1/3. તો અહીંયા આપણે લસા લેવો પડશે, અને લસામાં છેદમાં 2 જ સંખ્યાઓ છે, 3 અને 4. એટલે આપણે સીધો ગુણાકાર 3 ચોક 12. તો અહીંયા પણ આપણને લસા મળશે 12, અને 12 મળ્યા પછી આપણે એને 12 લાવવા માટે છેદ સરખા કરવા જરૂરી છે.
તમે છેદ સરખા કરશો તો જ તમને અંશમાં એટલી સંખ્યા વડે ગુણીને લસા તમે મેળવી શકશો. તો 3 ચોક 12, તો ઉપર પણ 4 વડે ગુણવાના. હવે સંખ્યાઓને અંશ અને છેદ એ ગુણાકારો છે તે કરીએ. 4 દુ 8 ભાગ્યા 12, 3 એકા 3 ભાગ્યા 12, 3 તરી 9 ભાગ્યા 12 અને 4 એકા 4 ભાગ્યા 12. દરેકના છેદ સરખા થઈ ગયા. હવે છેદ સરખા થયા પછી આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યા પહેલા આવશે અને કઈ સંખ્યા પછી આવશે. તો સૌથી મોટી સંખ્યા અંશમાં હોય તેવી તો 9 ભાગ્યા 12, એના પછી લેસ ધેન 9 ભાગ્યા 12, એના પછીની સંખ્યા લેસ ધેન -8 ભાગ્યા 12, લેસ ધેન -4 ભાગ્યા 12 અને લેસ ધેન -3 ભાગ્યા 12. તો આપણી મૂળ સંખ્યાને ફેરવીએ ચડતા ક્રમમાં. આ બંને ચડતા ક્રમમાં જ છે. તો મૂળ સંખ્યાને 9 ભાગ્યા 12 એટલે કોના 9 ભાગ્યા 12 થાય છે? તો -3/4, એનાથી મોટી સંખ્યા -2/3, એનાથી મોટી -1/3 અને એનાથી મોટી -1/4. આ રીતે આપણે સંખ્યાને દર્શાવવાની છે. ચાલો ચોથા નંબરનો જે આપણે સમજવા માંગતા હતા એ જ પ્રમાણે. તો ચોથા નંબરની અંદર -1/4, -1/3, -1/2 અને -1/6. ડાયરેક્ટ એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કઈ રીતે ગોઠવીશું? આપણે હમણાં જ કીધું કે ઋણ સંખ્યા છેદ નાનો તેમ સંખ્યા નાની, તેમ સંખ્યા નાની. તો પહેલી સંખ્યા આવશે -1/2, લેસ ધેન -1/3, લેસ ધેન -1/4 અને લેસ ધેન -1/6. તો ઋણ સંખ્યાઓની અંદર આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે ગણતરી કરવાની છે. હવે આપણે પ્રશ્ન 4b બીજા નંબરનું છે કે જોડકા આપેલા છે, સાચા જોડકા જોડીએ. તો એને આપણે સીધા જોવાનો પ્રયત્ન કરીએ અને એની સાથે આપણે ગણતરી કરીએ. તો કેવી રીતે તો એ પણ આપણે જોઈ લઈએ. ચાલો જોડકા જોડીએ ડાયરેક્ટ. ઓકે, પહેલું જોડકું છે આપણી પાસે. ખાસ સમજજો અને સમજવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમને એના જવાબો સરળતાથી મળી રહે. ઓકે, અહીંયા આપણું પ્રકરણ નંબર 13 છે. પહેલા જોડકાની અંદર સાચા જોડકા જોડો. વિભાગ A અને B માંથી ડાયરેક્ટ દર્શાવવાના છે. પહેલો જે પદાર્થ છે એ ગોળ છે, ત્રિપરિમાણમાં છે એટલે આપણો ગોલક. બીજા નંબરમાં જે આપણને આપેલો છે તે નળાકાર છે, તો એ આપણો નળાકાર. ત્રીજા નંબરની અંદર ઘન આપેલો છે અને સમઘન છે એટલા માટે તે સમઘન. અને ચોથા નંબરનો જે જવાબ છે તે લંબઘન છે, તો નંબર B એની અંદર લંબઘન. દરેકના જવાબો સામે લખી નાખું છું, C, D, A અને B. તો આ રીતે આપણે સંખ્યાઓને દર્શાવી શકીએ. એનાથી આગળ બીજા નંબરનો વિભાગ નંબર B તે જોઈએ. તો એની અંદર ચાલો પહેલો સમઘન, પણ આપણે એને આકૃતિ એટલે કે સંખ્યાઓને દર્શાવવાની છે કે એના પાર્ટ્સ ખોલી અથવા એને કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ તે. તો પહેલાની અંદર આપણો જવાબ આવશે B. નળાકારને ખોલીશું તો એક લંબચોરસ અને બે ગોળ ઉપરના ભાગો. શંકુ આકારને ખોલીશું તો શંકુ આકાર આપણને છેલ્લે D આપેલો છે તેના આધારે અને પિરામિડ જે આપેલો છે તેના આધારે આપણે દર્શાવવામાં આવે છે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ.
એનાથી આગળ આપણે જોઈએ ત્રીજા નંબરનું. તો ત્રીજા નંબરની અંદર પણ આપણને આગળ આપેલા છે એ જ પ્રમાણે પહેલું છે લંબઘન, બીજું છે સમઘન, ત્રીજાને આપણે શંકુ કહીશું અને ચોથાને આપણે પિરામિડ કહીએ છીએ. તો આ રીતે આપણને સંખ્યાઓ દર્શાવેલી છે અને એના આધારે આપણે એ ગણતરી પણ કરવાની છે.